મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે જોશું ઇન્ટ્રોડક્શન એન્ડ બેઝિક કોન્સેપ્ટ ઓફ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એમઓ થિયરી. ધ વેલેન્સ બોન્ડ મતલબ કે મોલેક્યુલર ઓર્બિટલની બેઝિક કોન્સેપ્ટ શું છે એ આપણે સમજવાનું છે. તો આજે આપણે ઇન્ટ્રોડક્શન જોશું કે શું કોન્સેપ્ટ કહેવા માંગે છે. ધ વેલેન્સ બોન્ડ થિયરી વોઝ પુટ ફોરવર્ડ ડબલ્યુ હન્ટર એન્ડ એફ લંડન, મતલબ કે હિટલર અને લંડને થિયરી આપેલી છે ઇન 1927 ટુ એક્સપ્લેન કોવેલેન્ટ બોન્ડ. શેને સમજવા માટે? તો કે કોવેલેન્ટ બોન્ડને સમજવા માટે. ધીસ થિયરી વોઝ ફર્સ્ટ અટેમ્પ્ટ ટુ એક્સપ્લેન ધ સ્ટેબિલિટી ઓફ કોવેલેન્સી યુઝિંગ વેવ મિકેનિક્સ. વેવ મિકેનિક્સની મદદથી શું એક્સપ્લેન કર્યું હતું? તો કે એ સ્ટેબલ કમ્પાઉન્ડ રહી શકે. ઇટ વોઝ એક્સટેન્ડેડ બાય સેલ્ટર એન્ડ પૌલી. મતલબ પછી કોને આપ્યું એના પછીનો નિયમ? તો કે સેલ્ટર અને પૌલી એમાં થોડોક ફેરફાર કર્યો. એના નિયમ પ્રમાણે શું હતું? તો કે ધ ઇન્ટરેક્શન બિટવીન ધ વેલેન્સ ઇલેક્ટ્રોન રિટેન ધેર ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર. મતલબ કે બે અલગ અલગ ઇન્ટરેક્શન થતા હોય, એક હાઇડ્રોજન હોય એક કાર્બન હોય, બંનેના જે ઇલેક્ટ્રોન હોય એ બંને વચ્ચે ઇન્ટરેક્શન મતલબ કે શું થાય? રિપલ્ઝન ફોર્સ થઈ શકે. અને એના ન્યુક્લિયસ વચ્ચે શું થાય? એના ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે એટ્રેક્શન ફોર્સ. આ બંને વચ્ચે શું થાય છે? તો કે રિએક્શન કરે છે. અને એ રિએક્શન થાય છે ત્યારે બંનેના જે કેરેક્ટર છે, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને કાર્બનનો ઇલેક્ટ્રોન, એ બંને પોતપોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. ધેટ મીન્સ કમ્પ્લીટલી ફિલ્ડ એટોમિક ઓર્બિટલ ડુ નોટ પાર્ટિસિપેટ ઇન ધ બોન્ડ ફોર્મેશન. મતલબ કે એ બંને ભાગ લેશે રિએક્શનમાં, પણ એ બંનેના બોન્ડ બનતા નથી. એન્ડ મેન્ટેન ધેર ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટી. અને શું જાળવી રાખે છે? પોતાની ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટી. ફોર એક્ઝામ્પલ, અહીંયા હાઇડ્રોજન છે, એનો એક કાર્બન, અને બીજું ક્લોરિન લીધું ફોર એક્ઝામ્પલ, એનો એક કાર્બન. તો આ જે ક્લોરિનનો કાર્બન છે એ પોતાની આઇડેન્ટિટી જાળવશે, અને હાઇડ્રોજનનો જે કાર્બન છે એ પોતાની આઇડેન્ટિટી. બે એકબીજામાં મિક્સ થઈ અને ઓવરલેપ થતા નથી. આગળનામાં આપણે શું જોયું હતું કે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈ અને કાર્બનનો એક ઇલેક્ટ્રોન જે હોય એ કોને આપે? બંને એકબીજામાં ઓવરલેપ થઈ અને આવા રીતે બોન્ડ બનાવતા હતા, જે આમાં એવું થતું નથી. વેવ ઓફ ધ નિયરલી ઓલ ઓર્બિટલ અપાર્ટ ફ્રોમ ધીસ વેલેન્સ બોન્ડ થિયરી fail to explain the observed property bond length, bond angle of many molecule and magnetic property O2 B2 like molecule. મતલબ કે વેલેન્સ બોન્ડ થિયરી શું કામ ફેલ ગઈ છે? તો એની અમુક લિમિટેશન છે કે આટલી જ વસ્તુ એ મેઝર કરી શકે, એનાથી વધારે કરી શકે નહીં. તો ફોર એક્ઝામ્પલ બોન્ડ લેન્થ એ મેઝર ન કરી શકે, બોન્ડ એંગલ ન મેઝર કરી શકે, અને મેગ્નેટિક પ્રોપર્ટીઓ એ ડાયામેગ્નેટિક છે, એ પેરામેગ્નેટિક છે, એવું પણ એ મેઝર કરી શકતી નથી. તો એ લિમિટેશનને આપણે વધારવા, એ લિમિટેશન છે એને આપણે જો ઇગ્નોર કરવી હોય તો કઈ એવી થિયરી છે કે જેનાથી મેઝર કરી શકાય? તો કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીથી આપણે એવું બધું મેઝર કરી શકીએ. ધીસ થિયરી ઇઝ ડેવલપ્ડ બાય મુલિકન એન્ડ હુન્ડ. મુલિકન અને હુન્ડે આ થિયરી આપેલી છે. અને લંડન હુન્ડ ઇન 1930 extended by I.E. લિનાર્ડ જોન્સ એન્ડ ચાર્લી કલ્ઝિન. આ બધાએ શું કર્યું છે? એના પછીની એક્સપ્લેન થિયરી વધારે એક્સપ્લેન કરેલી છે. એકોર્ડિંગ ટુ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, ધ ન્યુક્લિયાઈ ઓફ ધ ટુ એટમ લાઈ ઇન એપ્રોક્સિમેટ ડિસ્ટન્સ. મતલબ કે બે એટમ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એ કેવું હશે? લગભગ સરખું હોઈ શકે, થોડું ઘણું શું હશે? ડિફરન્ટ હોઈ શકે. ઓલ ધ એટોમિક ઓર્બિટલ of the one atom overlap with the all atomic orbital, the other atom provided the overlapping orbital are of the same symmetry and similar energy. મતલબ કે એક એટમની ફરતી બાજુ જેટલા એટમ વીંટળાયેલા હોય એ બધાની એનર્જી કેવી હશે? સેમ હશે. ધ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ડિપેન્ડ ઓન ધ ફોલોવિંગ બેઝિક પ્રિન્સિપલ. મોલેક્યુલર ઓર્બિટલ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે નીચે આપેલા જે 6 નિયમ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો 6 નિયમ શું કહેવા માંગે છે? તો કે પહેલું, વેન ન્યુક્લિયસ ઓફ ટુ આઇસોલેટેડ એટમ કમ ક્લોઝર ટુ ઈચ અધર. મતલબ કે બે ન્યુક્લિયસ જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે ધેર એટોમિક ઓર્બિટલ કમ્બાઇન લિનિયરલી વિથ ઈચ અધર. બંને ઓર્બિટલ શું થશે? કમ્બાઇન થશે. લીડિંગ ટુ ફોર્મેશન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. અને એ શું બનાવશે? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી બનાવશે. જ્યારે બંને અલગ હોય ત્યારે એને શું કહેવાય? એટોમિક ઓર્બિટલ. પણ બે એટમ મિક્સ થાય
અને એને શું કહેવાય? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બે એટમ જે નજીક આવે એટલે એ શું થાય? ઓવરલેપ થાય અને શું બનાવશે? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી બનાવે છે. લોસ ધેર આઇડેન્ટિટી ઓફ ધ ફોર્મેશન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ. અને શું કરે છે? એ પોતપોતાની આઈડેન્ટિટી ખોઈ દે છે અને બંને એકબીજામાં ભળી જાય છે. Each molecular orbital is described by a wave function psi known as molecular orbital wave function. psi શું છે? એક મોલેક્યુલર ઓર્બિટલનું વેવ ફંક્શન છે અને એ ડિસ્ક્રાઇબ કરે છે કોને? તો કે psi વેવ ફંક્શન ડિસ્ક્રાઇબ કરે છે. Each molecular orbital wave function is associated with a set of quantum number which determine the energy and shape of molecular orbital. મતલબ કે મોલેક્યુલર ઓર્બિટલ એનર્જી અને શેપ ઉપર ડિફાઇન્ડ થાય છે. સાઈના આધારે તમે શું એને નક્કી કરી શકો? તો કે એનર્જી અને એનો શેપ પણ નક્કી કરી શકાય. The total energy of molecule is sum of the energy occupied molecular orbital. ટોટલ એનર્જી કેટલી હોય? તો કે ધારો કે આ મોલેક્યુલ ને આ મોલેક્યુલ બે કમ્બાઈન થઈ અને મોલેક્યુલર ઓર્બિટલ બની છે, તો બંનેની ટોટલ એનર્જી કેટલી હશે? આ બેના સરવાળા જેટલી. 100% નહીં, પણ કેટલી હશે? આ બેના સરવાળા જેટલી એપ્રોક્સિમેટ હશે. થોડો ઘણો કદાચ ફેરફાર હોય પોઈન્ટમાં, પણ એપ્રોક્સિમેટ કહીએ તો કેટલી હોય? બંનેના સરવાળો કરો બંને ઓર્બિટલનો એટલો હોઈ શકે. Molecular orbital are filled with electron by the following Aufbau principle, Pauli exclusion principle and Hund. મોલેક્યુલર ઓર્બિટલમાં પણ જ્યારે તમે ઇલેક્ટ્રોન ભરો ત્યારે કોના નિયમ લાગુ પડશે? તો કે આઉબાઉ, હુન્ડ અને પૌલીના નિયમ લાગુ પડશે. જેવી રીતે તમે ઓર્બિટલ ભરો છો 1s2 2s2, એવી રીતે એના આમાં શું છે? મોલેક્યુલર ઓર્બિટલ છે, એમાં શું હતું? ઇલેક્ટ્રોન રચના હતી. તો બંનેના જ્યારે તમે ફિલિંગ કરો ત્યારે આ ત્રણના પ્રિન્સિપાલ તો લાગુ પડશે જ. ધ number or molecular orbital formed are equal to the number of atomic orbital participated in overlapping, and all newly formed atomic orbital belong to the molecule as a whole. મતલબ કે આખા મોલેક્યુલમાં શું કહેવામાં આવે છે? જ્યારે બધા ભળી જાય ત્યારે બધામાં એટોમિક નંબર કેવા હશે? ઇક્વલ હશે. અને ઓર્બિટલ બધાની પાર્ટિસિપેશન કેવી કરતી હશે? સેમ. અને એકબીજામાં ઓવરલેપ થઈ અને ન્યૂ એટમ બનાવે છે. તો આ આખા 6 નિયમ હતા અને 6 નિયમ કોણ ફોલો કરે છે? તો કે આ જે ફોલો કરે છે એને તમે શું કહી શકો? મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના નિયમ કહી શકાય. This is indicate that the basic difference between the atomic orbital and molecular orbital is that electron in an atomic orbital influenced by one nucleus only, while molecular orbital is influenced nucleus of in a molecule. મતલબ કે જ્યારે એક એટમ જ હશે ત્યારે એનું ન્યુક્લિયસ કેવું હશે? એક હશે. પણ જ્યારે બે એટમ મિક્સ થઈ જાય અને ભળી જાય અને એક મોલેક્યુલ બનાવે ત્યારે એના ન્યુક્લિયસ અને એના ઇલેક્ટ્રોન બધા કેવા હશે? જુદા જુદા હશે. અથવા તો મિક્સ થઈ જશે, પણ ટૂંકમાં એના ન્યુક્લિયસ કેવા હોય? એક કરતાં વધારે હોઈ શકે. તો આ આખું મોલેક્યુલર ઓર્બિટલ થિયરીનું એક્સપ્લેનેશન અને ઇન્ટ્રોડક્શન હતું. 6 રૂલ્સ ખાલી પૂછી શકે 3 માર્કમાં, તો તમારે એક્સપ્લેન કરવાના 6 રૂલ્સ છે એ રીએ. અને આગળનું જે છે આપણું કે બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ, એ આપણે કાલે જોશું.